હર ભજવું હક બોલવું દોનો બાતા વાલી નરને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. અને હરવાણી હાચી હોય ની કોઈ દી દુકાળમાં ડૂકે નહીં. જેની હરવાણી હાચી હોય એ તો દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા ભાઈઓ. સંતો એનો એક મારે પ્રસંગ કેવો છે આપને, અમારા જુનાગઢનો, જુનાણાની ધરતીનો, અમારો ગરવો ગિરનાર. બ્રહ્માનંદ સ્વામીને ત્યાં ધરતી ઉપરથી વિદાય લેવી હતી ત્યારે સહજાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલેલા. મંદિરનું કામ એને સોંપવામાં આવ્યું. કારણ સ્વામિનારાયણ ભગવાન એમ હતું, બ્રહ્માનંદજી હાજર હશે તો મને નહીં જવા દઈએ. કેટલો લગાવ હશે બ્રહ્માનંદ સ્વામી સાથે. અમારો જુનાણું, અમારો જૂનો ગઢ. વિશ્વનો નકશો જુઓ ને, વિશ્વનો નકશો તેનું હૃદય ભારત છે. વિશ્વનો નકશો જોશો તો એનું હૃદય ભારત છે. ભારતનો નકશો તમે જોશો તો એનું હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો જોશો તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે. અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તો એનું હૃદય ગરવો ગિરનાર છે. 12 ગાઉ ઉપર જેની છાયા પથરાયેલી છે એ ગરવા ગઢ ગિરનારની છાયાનો એક પ્રસંગ આપને કહું. એક બાવલો અને લાડડીબુ કઠિયારા ભાઈ બહેન હતા, જેના માવતર મરી ગયેલા. જેના માવતર મરી ગયેલા. પણ બહુ સાચી વાત છે મિત્રો, ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને ચારે દસ્યુ ના વાવાય. ગરીબ ગુજરાન કરે. ગરીબાઈના વાદળા તો જેની ઉપર વિરહાઓને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય ને ખબર પડે, વીસીના ડંખ તો જેને લાગ્યા હોય ને ખબર પડે કે વીસીની વેદના કેવી હોય. એક રાજા ઘોડા ઉપર જતા હતા, ગરીબ માણસ સામે મળ્યો, છાણા માંડો હુંડલો માથે, લાકડાનો ભારો માથે, અને પૂછ્યું કે કેમ મજામાં? એટલે કે હા મજામાં બાપુ. એટલે રાજા કે એમ કહે, એક ગુણ ઘઉંની ને એક ગુણ બાજરાની ને એક ઘીનો ડબ્બો ઘેરે મોકલી દેજે. તો વગડાની માથે, વગડામાં ઉભા ઉભો ગામડાનો ગરીબ માણસ રાજાને એમ કે છે, તો બાપુ સાંભળતા જાઓ. અમારા કવિ કાગ એમ લખે હે કે તમે ન પૂછો દુખિયાની વાતું રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મહારાજ કોઈ દી ગરીબ ને પૂછતાની તારી ગરીબી કેવી છે, નકર બ્રહ્માંડ ડોલી જાય છે. મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે. મહારાજ હું મારી ગરીબાઈની વેદનાની વાત કરવા બેહું, કદાચ મંદિર સાંભળી જાય. હે મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે, તો તોલી મંદિરની મૂર્તિ ઓરુવે રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મારી ગરીબાઈ કદાચ મંદિરની મૂર્તિ સાંભળી જાય છે રાજા, તો એની આંખમાં હું જાય. પાછળ ન પૂછો દુખિયાની વાતું, વાતડીએ બ્રહ્માંડ ડોલે. હે અને હવે સાંભળજો, મારી ગરીબાઈ બોલો હે માળો આંબળે. એ મારી ગરીબાઈ હે માળો આંબળે, તોલો હે માળો ઓગળીને હાલે રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મહારાજ મારી ગરીબાઈ હિમાલય એ સમસાન સાંભળે, તોલા મસાણો ના મૂડદા રૂવે રે, વાતડીએ બ્રહ્માંડ ડોલે. મારી ગરીબાઈ, મારી વેદના, મારો દુખીપો જો મહાન સાંભળી જાય ને તો મહાન ના વરદાઓ રુદન કરશે.
આવી ગરીબાઈ માં જીવનારા ભાઈ બહેન, પણ ભાઈને એની બેનમાં દુનિયા હતી, એની બેનને એના ભાઈમાં દુનિયા હતી. ઘડીક વેલા મોડો ભાઈ થાય બાવલો તો લાડલીબુ વાટ જોયા કરે, મીટ બન્યા કરે, મારો ભાઈ કેમ નહીં આવ્યો હોય. માવતર મરી ગયા છે. એક વાર લાકડા કાપી કાપી ગરવા ગિરનારમાંથી લઈ આવે, વેચી અને ગુજરાન કરે. પણ એક ઘટના એવી બની કે બાવલાએ આવીને કીધું, લાડલીબુ એની બેનને કહે છે, બેન ખાવું છે મારે, ભૂખ લાગી છે. લાડલીબુ એટલું બોલી, ભાઈ ખાવા કાંઈ નથી ઘરમાં, ખાવા કાંઈ નથી ઘરમાં. એ સાંભળીને ભાઈ એટલું બોલ્યો, બેન લાવ દાંતરડું લાકડા કાપી આવું. અરે કે બાવલા, દાંતરડું જો હારું હોત તો હું લાકડા ન કાપી આવું. શું થયું? દાંતરડું હાલે એમ નથી, એને કકરાવવું પડે એમ છે. કદાચ કકરાવું શબ્દ ગુજરાતને માટે અજાણ્યો લાગતો હોય છે, પણ અમારા સૌરાષ્ટ્રનો શબ્દ છે દાંતરડું કકરાવવું છે. લાય બેન, લાય હું કકરાવી આવું. હો, પણ તું હિંમત રાખજો, સમયના વાદળા છે બેન, આવે ને જાય, આવે ને જાય. એ હાથમાં દાંતરડું લઈને લુહારની કોડીએ ગયો, લુહારની દુકાને ગયો. ઘણા માણસો બેઠા હતા, કેમ કે હું દાંતરડું કકરી દે. બધા માણસો વૈયા ગયા. પછી એ બાવલો લુહારને એમ કહે છે, સાંભળજો મિત્રો, કે ભાઈ મને આ દાંતરડું કકરી દેશો? લુહાર કે હા, લાવો પૈસા કકરી દઉં. કે પૈસા નથી. કે તો શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની ખાનદાની ઉપર કકરી દે. આ ભાવ નહીં ચૂકવાય તો આવતા ભાવ તારે પેટ અવતાર ઋણ ચૂકવી દે, પણ એમ તો કકરી દે. બહુ કરી ગયો બાવલો, બહુ કરી ગયો, બહુ કાકલુદી કરી, પછી દાંતરડું કકરી દીધું. ભાઈ બેન ગરવા ગિરનારની ગોદમાં જઈ લાકડાનો ભારો લઈને હાલ્યા આવે છે. ભૂખ લાગેલી. રસ્તામાં ગુણાતીતાનંદ સ્વામીને ઠંડી વાય. એટલે બાવલાએ એટલું કીધું કે સ્વામીજી ઠંડી વાય છે? હા બેટા, બહુ ટાઈટ વાય. તાપણું કરી દઉં? હે, જે લાકડા વેચીને ગુજરાન કરવું, પોતાનું પેટ ભરવું છે, એ કઠિયારો આજે એટલું બોલ્યો, બાપુ તાપણું કરી દઉં? આ ઈ દેશ છે, આ સૌરાષ્ટ્ર ઈ છે. હા બેટા, આતળું કકરી દે ને, ભઠ્ઠો કરી દે, તાપણું કરી દે ને. એ તાપણું કર્યું અને થોડીક ટાઈટ ઉડી તો અંદરથી ઉદ્ગારો નીકળ્યા, બેટા આજથી તારી ઉપરથી ભારો ઉતરી ગયો, કાયમને માટે ઉતરી ગયો બેટા, આજથી ભારો. એક વાત લખી લેજો, દુઆ અને કદુઆ કોઈ દી આપી અપાતી નથી, એ તો નીકળી જાય છે. કોઈ એમ કે આશીર્વાદ કોકને આપો, ખરાબ કોકને આપો, એ વાતમાં માલ નથી. ખરાબ એ નીકળી જાય છે ને આશીર્વાદ એ નીકળી જાય. એને કોઈ રોકનાર કોઈ આ જગતની શક્તિ છે જ નહીં, નીકળી જ જાય. હું એકવાર મુંબઈ થી આવતો હતો ને, મારી નજરે જોયેલી વાત તમને કહું. એક સુરદાસ માગતો હતો ટ્રેનમાં. એ તો આપે ચિત્રો જોયા છે, પાવો વગાડતો હોય, કંઈક વગાડતો હોય, આંખ્યું વિનાનું અંધારું, એમ કરતો કરતો નીકળ્યો. બધા જે કાંઈ હોય આપતા હતા. પાટિયા ઉપર એક સૂતો માણસ, એને એમ થયું કે કંઈક સુરદાસને આપવું એમ. એટલે આમ ખિસ્સામાં હાથ નાખી દસ્યું કાઢ્યું, સુરદાસ આગળ વ્યા ગયા. એટલે વચ્ચે બેઠો તો એ માણસને ઈશારો કરીને કીધું કે દસ્યું આપી દે તો સુરદાસને. એટલે વચ્ચેના માણસે સુરદાસના હાથમાં દસ્યું આપ્યું. સુરદાસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભગવાન તમારું હારું કરશે. એક માણસ એટલું બોલ્યો કે કોનું દસ્યું કોણે આપ્યું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયો. સુરદાસ કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દસિયા વાળાને ગોતી લેશે.
હે કે હું આંધળો છું, પણ મારી દુઆ આંધળી નથી, એ તો દહયાવરો જ્યાં હશે ત્યાં ગોતી લે. એમ ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાંથી શબ્દો નીકળી ગયા, આજથી ભારો ઉતરી ગયો બેટા તારે માથેથી. બાવલો એટલું બોલો, લાડલીબુ આ સંત કેવા રાજી થયા જો બેન. આપણે થોડાક લાકડાનું તાપણું કર્યું ને ત્યાં તો એને એમ કીધું કે તારી માથેથી ભારો ઉતરી ગયો. લાડલીબુ એટલું બોલી, બેન એટલું બોલે, હા ભાઈ બોલ્યા, મેં સાંભળ્યું સંતના શબ્દો સાચા પડ્યા. એ બાવલો, એની બેન લાડલીબુ, રૂપાલી, જુનાગઢ નવાબે એની સાથે લગ્ન કર્યા. બાવલો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા, અમારા જુનાગઢના ભાઈઓ. જુનાગઢના બાઉદીનભાઈ દિવાન બન્યા, અમારે બાઉદીન કોલેજ એના નામની અટાણ સાક્ષીપુરે છે. એ બાઉદીનભાઈ દિવાન બન્યા પછી એક થોડો નજીવો કર પ્રજા ઉપર નાખ્યો તો પ્રજા હોહવાઈ ગઈ, હલબલી ગઈ. જનતા જનાર્દન માંથી પુકાર નીકળ્યો, એટલો બધો કર ન હોઈ શકે, એટલો બધો કર અમારે ભરવો કેવી રીતે? માણસો બાઉદીનભાઈ પાસે ગયા બધા અને કીધું, બાઉદીનભાઈ એટલો બધો કર અમારાથી નહીં ભરાય. અને બાઉદીનભાઈ આવીને, એક નજીવો કર તમારાથી નહીં ભરાય? એમાં જનમેદરી માંથી લુવાર આગળ આવીને કે, બાઉદીનભાઈ નો હોય તે બાપા દાંતરડા કકરાવાના નો હોય, હે કે નો હોય તઈ દાંતરડા કકરાવાના નો હોય. બાઉદીનભાઈ ને એમ થયું, હા હા સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. હે સમય તો જો એક વખત હું પણ ઈ જ હતો, એને કર માફ કરી દીધો. મારો કહેવાનો અર્થ, કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા બુદ્ધિના બાચકા, કાગ કહે બધા બુદ્ધિના બાચકા, આખો છે લોહીનો ઉકાળો છે વટમાં સુનતણો સરવાળો, છે વટમાં સુનતણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં તો કાઢ્યો છેવટમાં સુનતનો સરવાળો, છેવટમાં. કાગ કહે બધા, કાગ કહે બધા બુદ્ધિ ના બાચકા, કાગ કહે બધા એ બુદ્ધિ ના બાચકા, આખો છે લોહીનો ઉકાળો છે વટમાં શૂન્યતણો સરવાળો, છે વટમાં શૂન્યતણો. કહેવાનો મારો અર્થ, સમર્પણ કરવું પડે, એમાં છોડવું પડે છે.